મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય. વિડીયોને લાઇક, વિડીયોને શેર કરી દેજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય. વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો, 1 મહિનો બાકી છે, છતાં પણ કરંટના પ્રશ્નોની અંદર હવે ધ્યાન વધારે આપવામાં આવે છે. અને મિત્રો, આપણે બીજી તૈયારી રીઝનિંગને તેવી કરાવવાના હતા, પણ કાલેથી મોડીને લગભગ 2 મહિના સુધી સતત એવી કોમેન્ટો આવી કે તમે કરંટના વિડીયો ચાલુ રાખો, બીજી તૈયારી અમે કરી લઈશું, એવી વિદ્યાર્થીની કોમેન્ટો આવેલી છે. એટલા માટે કરંટના વિડીયો ચાલુ છે. વિડીયો છેલ્લા સુધી જોજો, કારણ કે ભારતના 100 પ્રશ્નો 28 મેં કરંટ અફેર્સનો વિડીયો ચાલુ કરશું ને 27ના કરંટના પ્રશ્નો વિશે આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું. એટલે કુલ 200 થી 250 પ્રશ્નો જેટલું સોલ્યુશન મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. વિડીયોને લાઇક કરજો, વિડીયો શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. તો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ. પ્રશ્ન 28 મે કરંટ અફેર્સ 2025. પ્રશ્ન 1, હાલમાં વિશ્વ ભૂખ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 28 મે. તાકુ ખાદ્ય પદાર્થોની આ દિવસ એટલા માટે મનાવવામાં આવે છે કે ખાદ્ય પદાર્થો હોય છે, ખાદ્ય સુરક્ષા પદાર્થો, તેનું ઉત્પાદન વધારવા અને કુપોષણને અટકાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 દિવસો વિશે ચર્ચા આપણે શરૂઆત કાયમ કરતા હોય તે પ્રમાણે કરી દઈએ છીએ. 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, મોસ્ટ એમપી છે. 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્ટુગલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડેટ દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય છોડ સ્વાસ્થ્ય દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 16 મે સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 17 મે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ, 18 મે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ, 19 મે વિશ્વ પરિવાર ચિકિત્સક દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ, 21 મે વિશ્વ આતંકવાદ વિરોધી દિવસ, 21 વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ને 23 મે વિશ્વ કાચબા દિવસ, 25 મે આંતરરાષ્ટ્રીય ગુમસુદા વ્યક્તિ દિવસ, ગુમસુદા બાલ દિવસ, 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ, 25 મે આફ્રિકા દિવસ ને 25 મે વિશ્વ થાઇરોઇડ દિવસ. આટલા દિવસો મનાવવામાં આવે છે. તો આટલા દિવસો વિશે ચર્ચા હતી. મિત્રો, ખાસ કરીને વિડીયો પેન અને બુક લઈને બેસશો તો પીડીએફની જરૂર પડશે નહીં. તમે પેન અને જેવા હું દિવસો લખું છું તો તેના વિશે તમે વિડીયો સ્ટોપ કરીને થોડા દિવસો લખવાનું સ્ટાર્ટ કરજો. પ્રશ્ન પણ થોડા સ્ટાર્ટ રાખજો અને વિડીયો પ્રશ્ન લખવાનો ચાલુ રહેશે ને તો કોઈ પીડીએફની જરૂર નહીં પડે. હું 20 મિનિટ બગાડું છું, તમે કલાક બગાડીશ, થોડો કલાક સમય લગાડતા ને કમસે કમ યાદ તો રહેશે તમને. તો પ્રશ્ન 2, હાલમાં કયા રાજ્યને નિવેશ અને રોજગારને વધારવા માટે અંતરિક્ષ ઔદ્યોગિક નીતિ શરૂ કરી છે? તો તમિલનાડુ. તો સીએમ છે, કેપિટલ છે ચેન્નાઈ, તમિલનાડુનું સીએમ છે એમ કે સ્ટાલિન, રાજ્યપાલ છે PRN રવિ. ભારતમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે. ભારતમાં વિલેજ પ્રથમ વખત હાથીઓની રાખનારને મહાવત વિલેજ નામની વિશેષ આવાસીય પરિવાર મધ્યપ્રકાંડમાં બનાવ્યો. ઓટોમેટિવ અને હથિયાર પ્રણાલી પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ચેન્નઈમાં કરવામાં આવ્યું. તમિલનાડુ LR હરી 86માં ભારતીય શતરંજનો ગ્રાન્ડમાસ્ટર બન્યા. તમિલનાડુ સરકારે સ્વાયત્તતા અને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠબંધન કરવામાં આવ્યું. એશિયા પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પેસ રેલવે બ્રિજનું નવા પંબમનું ઉદ્ઘાટન તમિલનાડુમાં થયું. ચેન્નઈના રવિચંદ્ર અશ્વિનના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું. તમિલનાડુ સરકારે બજેટ લોકોમાં ₹5 સ્થાન પર તમિલ પ્રતિકને સામેલ કરવામાં આવશે. પ્રશ્ન 3, હાલમાં વિત્ત વર્ષ 2024-25 સમયમાં વિત્ત વર્ષ 2024-25 સમયમાં કોલસાના આયાત પર કેટલા પ્રતિશતનો ઓછું થઈને 243 બિલિયન ટન રહી ગયો છે? તો 7.9, 464 બિલિયન ટનમાંથી ઓછું થઈ 243 મિલિયન ટન થયું છે અને પર્સન્ટેજ છે 7.9. પ્રશ્ન 4, હાલમાં કોને મોનાકો ગ્રેન્ડ પ્રિક્સ 2025
નો ખિતાબ જીત્યો લેન્ડો નોરિસ. તો મેક્સ વર્સ્ટપને સતત ચોથી વખત જાપાનની ગ્રેન્ડ પ્રિક્સ 2025 જીતી. ચીની ગ્રેન્ડ પ્રિક્સ 2025 ફોર્મ્યુલા 1ની પ્રથમ સ્પેન્સ રેસ લુઇસની હેમિલ્ટનને જીતી. લેન્ડો નોરિસે ઓસ્ટ્રેલિયન ગ્રેન્ડ પ્રિક્સ 2025 જીતી. મેક્સ વર્સ્ટપને લાસા વેગાસ ગ્રેન્ડ પ્રિક્સ જીતી છે. તો પ્રશ્ન 5 હાલમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક નવચારમાં કયો રાજ્ય ટોપ પર છે? તો કર્ણાટક ટોપ પર છે. તેલંગાણા બીજા પર છે. હરિયાણા ત્રીજા પર છે. મહારાષ્ટ્ર ચોથા પર છે. તમિલનાડુ પાંચમા પર છે. દિલ્હી છઠ્ઠા પર છે. ગુજરાત સાતમા પર છે. આઠમા પર આંધ્રપ્રદેશ છે. કેરળ 9 પર છે. ચંદીગઢ 10 પર છે. સીએમ તો કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા. કેપિટલ છે બેંગ્લોર. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કોફી ઉત્પાદન ભારતમાં કર્ણાટક ટોપ પર છે. કોફીના ઉત્પાદન દુનિયામાં બ્રાઝિલ ટોપ પર છે અને કોફીના ઉત્પાદનમાં ભારત 7મા નંબર પર છે. અલ્ટમાટી બંધ કૃષ્ણા નદી પર અને કૃષ્ણસાગર બંધ કાવેરી નદી પર કર્ણાટક રાજ્યમાં આવેલો છે. ભારતીય નૌસેના કર્ણાટકનું પોસ્ટમાં શતાબ્દી પેરે સિલાઈ થયેલ જહાજને સામેલ કરવામાં આવ્યું. કર્ણાટક લક્કોડી સમારોહને યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો. કામ સ્તર પર પુરાવશેષ સર્વેક્ષણ પૂરા કરવાવાળો પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યું છે. ભારતે પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શો ઉદ્ઘાટન બેંગ્લુરુમાં થયું. કર્ણાટકે સીએમ મંત્રીઓ અને વિધાયકોને વેતનમાં 100% વધારવાની મંજૂરી આપી છે. બેંગ્લુરુ સિટી યુનિવર્સિટીના નામનો એડો મનમોહન સિંહને નામ રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રવાન બાગવાની મેળો બેંગ્લુરુમાં આયોજિત થયો છે. પ્રશ્ન 6 હાલમાં સૂલ આયોજિત 2025 ISSF જુનિયર વિશ્વકપ 2000માં કોણ પદક તાલિકામાં ટોપ પર છે? તો ભારતે સ્વર્ણ 3, રજત 4, કાંસ્ય 4 કુલ 11. ભારત ટોપ પર છે. ચીન 2 પર છે. ઇટલી 3 પર છે. EIN 4 પર છે અને ફ્રાન્સ 5 પર છે. જર્મની શહેરનું નામ છે સૂલ અને આ સૂલમાં આયોજિત કરવામાં આવ્યું છે આ IIS જુનિયર વિશ્વકપ. બરાબર. તો ભારત ટોપ પર છે. તો ભારતના પ્રશ્નો ભારત 2025-26માં સત્ર માટે એશિયાઈ ઉપાધ્યક્ષ સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9%માં યોગદાન રહ્યું છે. ભારતે સમુદ્રી ક્ષેત્રમાં મહિલાઓ માટે સાગર મેં સન્માન પહેલ શરૂ કરી છે. ભારતે બાંગ્લાદેશને હરાવીને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન SAFF U-19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો. એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ચોથો સૌથી મોટો ઓટોમોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. લેધર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળો દેશ ભારત બન્યો. પ્રશ્ન 7 હાલમાં કયા પારંપરિક કલાઓને ઉત્સવ થયો છે? તો ન્યૂ દિલ્હી. પ્રશ્ન 8 એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો દક્ષિણ કોરિયા. કેપિટલ છે સિયોલ. કરન્સી છે SK-1. રાષ્ટ્રપતિ યુન સુક યોલ. પ્રશ્ન 9 હાલમાં ભારતે ગુલવીર સિંહને દક્ષિણ કોરિયાને ગોમી એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો કયો પદક જીત્યો હતો? સ્વર્ણ. 10,000 મીટરની દોડમાં સ્વર્ણ પદક જીત્યો હતો ગુલવીર સિંઘે અને 28 મિનિટ 38.63 મિલિસેકન્ડમાં સમન્ય સ્થાન પર આવને સ્વર્ણ પદક જીત્યો. બરાબર. તો હાલમાં પ્રશ્ન 10 હાલમાં બીવી બાબુનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અભિનેતા હતા. પ્રશ્ન 11 હાલમાં કયા રાજ્યની કૃષિ ઉદ્યોગમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશના સીએમ છે મોહનભાઈ માનવ યાદવ. કેપિટલ છે ભોપાલ. રાજ્યપાલ છે મંગુભાઈ સી પટેલ. મધ્યપ્રદેશ સરકારે રાહવીર યોજના મંજૂરી આપી છે. અકસ્માત થયેલ વ્યક્તિઓને હોસ્પિટલ પહોંચાડવાવાળા વ્યક્તિને 25,000ની સહાય આપવામાં આવશે. અકસ્માત થયેલ વ્યક્તિને નહીં પણ જે પહોંચાડે છે તેને સહાય આપવામાં આવશે. મધ્યપ્રદેશની માનવ હાથીઓને સંઘર્ષ માટે 47 કરોડ રૂપિયાની યોજનાની મંજૂરી આપી. મધ્યપ્રદેશના ભારતની પ્રથમ AI આધારિત રિયલ ટાઈમ ફોરેસ્ટ એલર્ટ સિસ્ટમ શરૂ થઈ રહી છે. પરાલી જળાય સળગાવ્યા પર મધ્યપ્રદેશની પ્રતિબંધ લગાવ્યો છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનને 2 ચિત્તાઓને પ્રભાસ અને પાવક શિફ્ટ કરવામાં આવ્યા છે. ગાંધીસાગર અભયારણ્યમાં મધ્યપ્રદેશ સરકારે સાગર જિલ્લામાં ભીમરાવ આંબેડકરના નામ પર એક નવા વન્યજીવ અભયારણ્યનું ઘોષિત કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન 12 હાલમાં કયા 9મી બ્રિક્સમાં ઉદ્યોગ મંત્રીઓની બેઠક ભાગ લેવામાં આવ્યો છે? તો બ્રાઝિલિયા. 21 મે 2025 આ બેઠક થઈ છે. પ્રશ્ન 13 હાલમાં શ્રીલંકાની સિવિલ સેવકો માટે 9મો ક્ષમતા નિર્માણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો છે? તો મસૂરી.
પ્રશ્ન 14 હાલમાં FIBA મહિલા એશિયા કપ 2025 રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે. તો મિયાઓલીજી ચીનના છે. પ્રશ્ન 15 હાલમાં ઇલિનોઇસ ટેક ભારતમાં પરિસરમાં સ્થાપિત કરવાવાળામાં કયા દેશમાં પ્રથમ વિશ્વવિદ્યાલય બની ગયો છે? તો અમેરિકા. 23 મે અંગ્રેજી ભાષા દિવસ મનાવવામાં આવ્યો. અમેરિકાએ સર્જનની એક ટીમે દુનિયાનો પ્રથમ માનવ મૂત્રાશય પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. અમેરિકાના પ્રથમ હોકાઈ 360 તકનીકની વિક્રીને મંજૂરી આપી છે. અમેરિકાએ ન્યૂયોર્કની ડોબી આંબેડકર દિવસની ઘોષણા કરી છે. અમેરિકાએ સતત ચોથા વર્ષમાં ભારતનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર દેશ બન્યો. અમેરિકા બાયોટેક ફોર્મન કોલોસલ બાયોસાઇન્સની ડાયરવુફને પુનઃજન્મ દાવો કર્યો છે. અમેરિકાની સિનેટ ભારતીય વૈજ્ઞાનિક જે ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે. ભારત આવવાવાળા પ્રેષણોમાં રેમિટન્સના સ્ત્રોતમાં અમેરિકા ટોપ પર છે. તો પ્રશ્ન તમને કાલે પૂછ્યું તો હાલમાં ધ ડાયરી ઓફ ધ ક્રિકેટર્સ વાઇફ નામની સમરણ કોણે લખી છે? તો પૂજા પૂજારા. પ્રશ્ન તમને પૂછીએ છીએ, હવે જે જવાબ કોમેન્ટમાં આપજો. હાલમાં કોણ પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર છે? મણિપુર, મહારાષ્ટ્ર, હરિયાણા કે ગુજરાત? આટલા પ્રશ્નો છે મિત્રો. પહેલાંની જેમ 4 ઓપ્શન નથી કરતા કે 5 ઓપ્શન નહીં કરતા. પહેલાં તમને ગૂંચવણમાં મૂકવા આ પ્રશ્ન કરતા આપણે. હાલમાં વિશ્વ થાઇરોઇડ દિવસમાં ક્યારે મનાવવામાં આવ્યો? તો 27 મે. કાલનું રિવિઝન ચાલુ કરી છે 27 મેનું. હવે તો હાલમાં કયા સામુદાયિક રેડિયો સ્ટેશનનું પંચશૂલ પ્લસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ઉત્તરાખંડ. હાલમાં 100% વિદ્યુતીકરણ રેલ નેટવર્કવાળો રાજ્ય કયો બન્યો છે? તો ગુજરાત. હાલમાં કોણ F2 મોનાકો ગ્રેડ સ્પ્રિન્ટ જીતવાવાળી પ્રથમ ભારતીય બની છે? તો કુસ્મિયાની. હાલ પ્રશ્ન 5 હાલમાં કયા રાજ્યની નાગશંકર કાચબાને સંરક્ષણ માટે આદર્શ મંદિરને નામિત કરવામાં આવ્યું છે? તો અસમ. આ મંદિરમાં વિશ્વનાથ જિલ્લામાં સ્થિત છે. આ મંદિર પરિસરમાં એક તળાવ છે. 200 થી 300 દુર્લભ કાચબાની પ્રજાતિઓ રહે છે. તો અસમની રાજધાની કઈ છે? કોમેન્ટ મુજબ આપજો. રાજ્યપાલ અને CM. હાલમાં પ્રશ્ન છે હાલમાં કોણે દુનિયાની સૌથી મોટી હાઈ રિઝોલ્યુશનવાળી ભારતની પૂર્વનું પ્રણાલી BPS લોન્ચ કરી છે? તો ભારત. BFS એટલે કે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ. પ્રશ્ન 7 હાલમાં ક્યાંની શિવકામી ફટાકડા માટે GI ટેગની માંગ કરી છે? તો તમિલનાડુનું કેપિટલ જણાવજો એટલે રાજધાની. પ્રશ્ન 8 હાલમાં કોણે બીજી મહિલા ચેમ્પિયનશિપ લીગમાં ટ્રોફી જીતી છે? બાર્સિલોનાને હરાવીની. પ્રશ્ન 9 હાલમાં કોણ પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે? તો મણિપુર. હાલમાં કોણ પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે? તો મણિપુર. પ્રશ્ન 10 હાલમાં મલાની ફોનેસેકાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અભિનેત્રી. પ્રશ્ન 11 હાલમાં કયા રાજ્યની સરકારે એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશ. પ્રશ્ન 12 હાલમાં પ્રધાનમંત્રી મોદીની રેલવે દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટને કયા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે? તો ગુજરાત. પ્રશ્ન 13 હાલમાં કોણ ભીમ નામની AI આધારિત 3D વિડીયો સંચાર પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવી છે? તો ગૂગલ. પ્રશ્ન 14 હાલમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ ચૌહાણે કયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો? તો સિયોર. પ્રશ્ન 15 હાલમાં કયા દેશના વિદેશ મંત્રી ડો અબ્દુલ્લા ખલીલ 3 દિવસે ભારતની યાત્રા પર આવ્યા છે? તો માલદીવ. માલદીવના જે રાષ્ટ્રપતિ હતા તેને મોહમ્મદ મોઇઝે માલદીવના રાષ્ટ્રપતિએ 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. યુક્રેનના વોલોદિમીર ઝેલેન્સ્કીનો 12 કલાકનો જે 2019માં કીવમાં જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે 12 કલાકની હતી, તેનો રેકોર્ડ તોડ્યો છે. મિત્રો આપણે 20 થી 25 મિનિટની અંદર લગભગ 200 પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ. હા, તો ભારતના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ. એક દિવસ ભારતના તેમજ એક દિવસ આપણે 2 મહિનાના કરંટના છેલ્લે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. તો હાલમાં 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો પ્રથમ દેશ ચીન બન્યો અને 2025માં સૌથી વધારે સક્રિય બળ ધરાવતો બીજો દેશ ભારત બન્યો. તો સૈન્યકર્મીમાં પ્રથમ દેશ ચીન છે, તો 20,35,000 તેના સૈન્યકર્મીઓ છે. ભારત બીજા પર છે, તો 14,55,550 સૈન્યકર્મીઓ છે. ભારતે ઉઝબેકિસ્તાન દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ક્લિકનો બીજો સંસ્કરણ સપના થયો છે. બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર છે. ભારત અને વિયેતનામ દેશના બધા નવા સમજોતા જાપાનની સાથે સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં ચોથો સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીનું પરીક્ષણ કરવાવાળો ચોથો દેશ ભારત બન્યો. રશિયા, ચીન અને અમેરિકા અને ભારત 4 પર છે. નેટવર્ક તત્પરતા સૂચકાંકમાં ભારત 76મા સ્થાન પર છે. ભારત AIમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા 10 દેશોમાં સામેલ થયો. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક 2024માં ભારત 9મા સ્થાન પર છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો. ચીન સિવાય એક નાણાકીય વર્ષમાં 1 મિલિયન કોલસા ટનનો આંકડો ભારતે પાર કર્યો છે.
ભારતે દેશે હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવે છે. કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે. મૃત્યુદરની અંદર ટોપ પર છે ભારતે. વિઝાની નવી કેટેગરી આયુષ વિઝા લોન્ચ કરી છે. હાલમાં એસઆઈપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં ટોપ પર છે અમેરિકા છે અને ભારત 5મા સ્થાન પર છે. રક્ષા બજેટની અંદર અમેરિકા ટોપ પર છે, ભારત ચોથા પર છે અને ચીનનું રક્ષા બજેટ ભારત કરતાં 4 ગણું છે. હાલમાં આવેલા એસઆઈપીના રિપોર્ટ પ્રમાણે સૈન્ય ખર્ચમાં વાળો દેશમાં અમેરિકા ટોપ પર છે, ભારત 5મા સ્થાન પર છે. પ્રથમ એશિયા અંડર-15 અંડર-17માં મુક્કેબાજીમાં કઝાકસ્તાન ચેમ્પિયનશિપમાં કઝાકસ્તાન ટોપ પર છે. ભારત છે મિત્રો 3જા સ્થાન પર. ભારતનો મોસ્ટ ફેવરેટનો નેશનલનો દરજ્જો સ્વિટ્ઝરલેન્ડે સમાપ્ત કર્યો. ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલથી જોડાયા. વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો. અમેરિકા ટોપ પર છે. મેટ્રો રેલ નેટવર્કમાં ભારત 3જા સ્થાન પર છે. અમેરિકા, ચીન પછી ભારત આવે છે. સાયબર હુમલામાં લક્ષિત દેશમાં ભારત 2જા સ્થાન પર છે. જાપાન 1 પર છે. કપડાં અને પરિધાનમાં દુનિયામાં 6ઠા સ્થાન પર છે. કોફી ઉત્પાદન ભારત દુનિયામાં 7મા નંબર પર છે. કોફી ઉત્પાદન ભારત કર્ણાટક રાજ્ય ટોપ પર છે. કોફી ઉત્પાદન વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર દેશ બન્યો. યુક્રેન ટોપ પર છે. એસઆરપીના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં હથિયાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે અને ફ્રાન્સ 2જા સ્થાન પર છે. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી. ભારતે T-72 ટેકોની એન્જિનની આપૃત્તિ માટે રશિયા પ્રોની સાથે હસ્તાક્ષર કર્યા. દૂધ ઉત્પાદનમાં દુનિયામાં ટોપ પર છે. ભારત દુનિયામાં સ્માર્ટફોન નિર્યાતમાં 3જા સ્થાન પર છે. ભારતે નદીઓના સંરક્ષણમાં 63થી વધારે નદી ડોલ્ફિન નોંધવામાં આવી. ભારતનો મૃત્યુદર 63%ની કમી જોવા મળી. બાળ મૃત્યુદર દુનિયામાં 3જો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો ભારત. 3જો. તુર્કીએ 2023માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ભારત એવો એક દેશ જેને વગર માગે તુર્કીને દેશને મદદ કરી છે. સિરિયા તુર્કી દેશને બંને દેશોમાં ભૂકંપ આવે ત્યારે ભારતે મદદ કરી હતી. બંને એક સાથે મદદ કરી. પાકિસ્તાનને ડ્રોન આપ્યા જે ભારતે હુમલો કરવા માટે 300 થી 400 ડ્રોન તુર્કી આપ્યા. તુર્કી આ દેશ આપણો દુશ્મન દેશ બંને સપોર્ટ કરી રહ્યું છે. દરદો એટલે DRDOનો ફૂલ ફોર્મ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. હાલમાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે, જે કાલે ચર્ચા કરી હતી આપણે. ઇંગ્લેન્ડના છે. તિરંજા વિશ્વકપ 2025ના ચરણમાં બીજા ચરણ 2માં ભારતને 7 પદક જીત્યા. ભારતે અંડમાન નિકોબાર ટાપુ વિશ્વનો સૌથી લાંબો પકડાનું ફળ જોવા મળ્યું. જસ્ટિસ BR ગવઈએ 52મા મુખ્ય ન્યાયાધીશની રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. બ્રિક્સ CCIના અધ્યક્ષ હરવંશ ચાવલા નિયુક્ત કરવામાં આવ્યા. હાલમાં સંયુક્ત રાષ્ટ્રને ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.3% વધારોનો અનુમાન લગાવ્યો છે. ભારતે બાંગ્લાદેશને રેડીમેડના કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા કેટલાક સામાનો પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત દેશનો વિદેશ મુદ્રા ભંડાર વધીને $4.5 અરબ સી ફૂડ 4.5 અરબ ડોલર થયો છે. ભારતે સી ફૂડ નિર્યાતમાં 17.81% વધારો થયો. ICRA-FI 2025ની ચોથી ક્વાર્ટર ભારતની અર્થવ્યવસ્થા 6.9% વધારો દરે રહેવાનું અનુમાન લગાવ્યું છે. ભારતે 3જા સંયુક્ત રાષ્ટ્ર મહાસાગરનું સંમેલન 2025નું બીજી બ્લુ વાર્તાની મેજબાની કરશે. હાલના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે 2025માં સૌથી વધારે તેલ અને ગેસ ભંડારવાળા દેશોમાં વેનેઝુએલા ટોપ પર છે. વેનેઝુએલા 1 પર છે. સાઉદી અરબ 2 પર છે. ઈરાન 3 પર છે. 4 પર રશિયા છે. અમેરિકા 5 પર છે. ઈરાક 6 પર છે. કતર 7 પર છે. UAE 8 પર છે અને કેનેડા 9 પર છે. 10 પર બ્રાઝિલ છે. ભારતે 2025-26 સત્ર માટે એશિયા ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. હાલમાં નીચેની બાજુ કનકને ISSFનો જુનિયર વિશ્વકપ 2025 સ્વર્ણ પદક જીત્યો છે. ભારતે 2025 સત્ર માટે એશિયાઈ ઉત્પાદન સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. આધાર 2025 માટે એશિયન પ્રોડક્ટિવ ઓર્ગેનાઇઝેશન અધ્યક્ષતા સંભાળી છે. ભારતે દેશની દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની. ભારત દુનિયાનો ચોથો સૌથી મોટી અર્થવ્યવસ્થા મળી છે. તેમાં અમેરિકા 1 પર છે. ચાઇના 2 પર છે. જર્મની 3 પર છે. ચોથા પર ભારત છે. જાપાન દેશને ભારતે પાછળ છોડ્યું છે. તે ચોથા પર હતું. ભારત 5મા પર હતું અને જાપાન હવે 5મા પર છે. એટલે ભારતને જાપાનને પાછળ છોડ્યું છે. ભારતે 6 પર ઇંગ્લેન્ડ છે. 7 પર ફ્રાન્સ છે. ઇટલી 8 પર છે. કેનેડા 9 પર છે. બ્રાઝિલ 10 પર છે. હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવા પહેલાં સિલાઈમાં થયેલ જહાજનું નામ કોર્ડિનિયા હતું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાઓ. બેસ્ટ ઓફ લક અને એડવાન્સમાં ગુડ નાઇટ. મિત્રો, તમે આવનાર પરીક્ષાની અંદર સફળ થાઓ, આગળ વધો, પ્રગતિ કરો તેવી મારી શુભેચ્છા. અને ખાસ કરીને વિડીયોને લાઇક, વિડીયો શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. મિત્રો, ખાસ કરીને વધારે ચર્ચા નથી કરતા. આપણે 20 જ મિનિટની અંદર આટલું સોલ્યુશન લાવ્યું છે.
ખૂબ જ મહેનત પડે છે વિડીયો બનાવવા. તમે નહીં તો તમારા મિત્રોને મદદરૂપ વિડીયો થઈ શકે એટલા માટે વિડીયોને શેર કરી દેજો. તો મિત્રો તમે વિડીયોને શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાસ કરીને. તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.